મિત્રો જવાનું છે નવા કબૂતર લેવા. આપણા કબૂતર છે ને એટલા બધા પડતાલ એ આવી આ સરકલી આવી આવશે. જો જય માતાજી મિત્રો, જય રામપીર. સ્વાગત છે તમારું આજના મારા એક નવા વ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં દીશો. મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને અત્યારમાં આપણા કબૂતર જો નીચે ખાવા વી આવ્યા છે ને. રોકી અત્યારે લઈ જઈને બારો હતો ને અત્યારે પૂરી દીધો છે ને લઈ લીધા છે ખોખા. હવે આપણે કબૂતરને છે ને નાખશું. મિત્રો કબૂતર તો વી આવ્યા છે ને આ છે ને આ ગમે એક કબૂતરને છે ને આપણે પકડી અને આપણે આમ આગે મૂકી આવશું 2-3 કિલોમીટર અને પછી જોઈશું કે કેટલી વારમાં આવે છે અને આવે એક ના આવતું. આમાંથી કોમેન્ટ કરો કેને પકડું. આમાંથી એકને છે ને આપણે પકડવાનું છે. તમે કહો નહીં ને આપણે પકડી નાખી. પકડીને પછી ને આમ 2-3 કિલોમીટર આમ ગામ બારું મેં કેવું કેટલી વારમાં પછી આવે એ જોઈશું આપણે. આમાંથી આ કબૂતર રહ્યું ને ઓલી જો આવી રહ્યું એ કબૂતરને એને હું ગમે એમ કહેવું ને તો એ કેમ કે એ પેલા છે ને ગામમાં જ રહેતું હતું. મારે પેલા 2 કબૂતર હતા ને તેરુંમાં એ કબૂતર છે એ પછી 2 કબૂતર એ મીનકી ખાઈ ગઈ. ત્યારે કાંઈ ખબર પડતી નથી કબૂતરને કેમ રાખવાના ની કાંઈ. એ 2 કબૂતર ખાઈ ગઈ પછી બીજા 2 લાવી એ પછી કોકને દઈ દીધા અને આ કબૂતર એ હાથમાં જ ન આવ્યું એને દેવાનું હતું. પછી એ નો હાથમાં આવ્યું. પછી એ કબૂતર આ 100 કબૂતર લાવ્યો ને એક આ અને એક 2 હિતુબેન વાડિયા હતા. એ 100 કબૂતર લાવ્યો ને એ આના હારે જ હતા જ્યાં લાવ્યો ને અહીંયાથી. પછી લાવ્યો પછી એક અહીંયા તાબુ છે ને અહીંયા કણે ને આપણે લઈને ગયા 3 કબૂતરની. એક આ ઘુઘાન લઈ ગયા હતા, એક આને લઈ ગયા હતા અને બીજા 2 ધોરણ લઈ ગયા હતા. 4 કબૂતરને લઈ ગયા પછી અહીંયા રાખ્યું. પછી આ કબૂતર તાર ઉપરથી હેઠું આવ્યું અને પછી મેં પકડી લીધું. એટલે એ રીતે આવી ગયું. હવે હે ને ક્યાંય જાતું નથી. એમાંથી કયું કબૂતર બીતું નથી કહી દઉં. એક આ ટપકાવાળું રહ્યું ને ધોરું એ ન બીતું અને બીજા તો એક પૂરી ન બીતી. પૂરી તો લગભગ આવીને વહી ગઈ, ઉપર વહી ગઈ છે ઈંડા માથે બેવા. આ પણ આ જો આ બીતું જ નથી. આવા એવા આ ન કરાય. હું હોન્ડા લઈને આવતો હોય ને એટલે વચમાં જ કબૂતર હોય એ ઉડે નહીં. ગમે એટલું હોન્ડા લઈને આવતો હોય એટલે મારે હોન્ડા હરવું પાડવું પડે ને એકાદું વેળમાં આવી જાય મરી જાય. આપણા કબૂતર છે ને એટલા બધા પડખે નતા આવતા, બીતા હતા. દાણા નાખું તો એ બીતા હતા. અત્યારે કહેવાયા થઈ ગયા છે એટલે હાલે. જો તો કારું કબૂતર છે ને આપણું ક્યાંકથી આવ્યું છે એનું હોય મને નથી ખબર. ઓલા તાર ઉપર બેઠું ને જે કારું દેખાય ને એ કબૂતર છે ને આવ્યું છે ક્યાંકથી. ક્યાંથી આવ્યું મને ન ખબર. તો ભૂખડ કેમ કરે જોતો. હજી ખોખા ફોલતો નહીં તો ખોખા લઈને ઘા કરે. તો આને પહેલાં છે ને આપણે ખવડાવી દઈ અને પછી આપણે એકવાર ઉડાડી. કાલે નહોતા ઉડાડ્યા, કાલે આપણે સોલાર વહી ગયા એટલે આજે આપણે ઉડાડવાને ખવડાવી દઈ. પહેલાં કબૂતર જો આમ વિયાઈ ગયા બારા પૂરીના છે ને. ભૂરી હોય કે ભૂરી ન હોય એ મારે અહીંયાના બહાર જ રખડતા હોય. જો એક વાંઈ ગયું ને એટલે બીજું જાય. ઈલબાજ જ મીનકી રખડે ને ઈલબાજ જ જાય. તો કેટલા કબૂતર આવશે જઈ ગયો. હાલો હાલો એક વેલો હાલો બીજા આવો. મારું ફેવરેટ તો હજી આવ્યું જ નથી. એકદમ ઓલું લાલ આટા ફરે ને ફેવરેટ પાછું થઈ ગયું. આ જો અત્યારે એકને ચડવાય નહીં દે. ઓલું આવશે ને તો આનું કાંઈ નહીં હાલે. હાલે એના ચડવા નહીં દે ઉપર કેમ કે હાથમાં દાણા છે ભાઈ. પાછા 2 આવ્યા. આને નથી આપણે બોલાવવાનું, આપણે ઓને બોલાવવાનું. પણ આટા ફરે આટા લાજો. આ બીજું આવી
આ જો કેવું કંઈ નીકળ્યું પૂરી ને આવતી આવીએ. હાલો ઓલી હમણાં ઓલી આવશે. હાલો લે અલે હાલ 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 એ આવી ખાઈ લે હાલ થોડું બસ. હાલ મારા ભાઈબંધને ખવડાવતો હું અવરે આગો બધાને કંઈક દાણો આપણે ખવડાવી દઈએ. હાલ એક તું ખાઈ લે, હાલ એક તું ખાઈ લે, હાલ એક ધોરા તું ખાઈ લે. લગભગ ગાયબ હતા કરી નાખજે. હાલો જો કરી નાખા ને ગાયબ. જ્યાં પાછું ઉપર ચડે એ કાંઈ નથી હવે ભાઈ, નથી હવે. ખંભે બે જાય હવે એકાદું ખંભે બે ગયું. રોકી ઘોડે એવાય થતા જાય તો રોકી જેવું ન થાય ને. હાલો વી આવો મિત્રો હે ને ઊભા થઈ જાય, ઊભા થઈને આવે છે નહીં. હાલો હાલે આ સરક લઈ આવી આવશે જો લઈ આવ્યું. હાલ આને આપણે બોલાવવાની. હાલ જો આવી ગઈ કેદોની ના આવી. આવ્યો પુરીનાર એક બીજું આવ્યું. હાલે હવે કિના આવવાનું આવી જાવ. હાલો હાલે હવે એ કંઈ નહીં આવે મિત્રો. હવે આપણે એને ખવડાવી લીધું એને તો બધાને ઉડાડી મીકા છે ને ઉડવા મીના છે. એક બચ્ચું આપણું છે ને હવે વહી ગયું છે. જો ઓલા ઘર ઉપર બેઠું છે આપણું બચ્ચું યાક, અને આ બધા ઉડે છે. તાર થોડાક બેઠા એને બીજા આ બેઠા ઉડાડી. હવે કેટલી ઘડી ઉડે. હા બે ગયા પાછા ઉડાડવા પડશે. તો પાણી છે ને થોડુંક આપણે સાફ કરી નાખીએ. નવું પાણી આપણે એમાં નાખી દઈએ. ને આ પાડી છે ને કાયમ છૂટી હોય છે. પીવા જો આવી છે આને પાણી પીવા દે તો કબૂતરાનું પાઈ. ફાઇનલી મિત્રો થઈ ગયા છે ગામ બાજુ હાલતા. અને અમારા ગામમાં જો નોરતા કેવા છે તમને બધે બતાવું. જો કંઈક આવું છે. હજી આપણા મેન ફોરે છે ને જોઈશું આપણે કેવું ડેકોરેશન કર્યું. મિત્રો આવું છે કાંઈક અમારા ગામની નવરાત્રિનું ડેકોરેશન. જોઈ લો અહીંથી ગેટ છે, અહીંથી અમારે માણસો રમશે બધા. આ ભાઈને વાળ કાપવા જાય આપણા ભાઈબંધ પાસે ભાઈ આગે. તો ચાલો ફાઇનલી મિત્રો વિયા છે ભેડા. અને જયપાલભાઈ જો અહીં બેઠા છે. આપણું વંડા અહીં પીડ્યું છે હમું કરાવવાનું છે. અને આ બાજુ મંદિરનું ડેકોરેશન કંઈક આવું કર્યું છે. જો તો અત્યારે મિત્રો જવાનું છે નવા કબૂતર લેવા. તો ચલો કન્ટિન્યુ. મિત્રો વિયા છે ઘેરે. અને આપણા કબૂતર છે ને ઉપર ચડી ગયા છે. અત્યારે ફરી સાફ કરી નાખ્યું છે ને એટલે બધા ઉપર ચડી ગયા છે. અને વાદળા જોઈ લ્યો એક નંબર થઈ ગયા છે. અમારી દીદી છે ને તાવ આવી ગયો છે નહીં. એકવાર આપણા કબૂતરને ઉડાડી બધાને. નવા કબૂતર લેવા આજ નથી જવાનું, કારણ કે આપણું છે ને બાઇક બંધ થઈ ગયું હતું ને એટલે મેં કીધું અહીંયા ઠેર આપણું નહીં પોગે બાઇક. એના કારણે છે ને આપણે આજ નથી ગયા, પછી ક્યારેક હાલ્યા જઈશું. એટલે મિત્રો છે ને 3-4 કબૂતર ઉડ્યા છે. આ એક ઉડ્યા નથી, આને ઉડવા દઈ. આજ છે નવરાત્રિ, એનું પહેલું નોરતું છે આજ. આ ભાઈ તું જો ગરબા લઈને આવે છે. ગરબા ગાવાના હો. ચોટીલાની ચોટારી લાયો ઘૂમે છે, મોરબીની બેસાણી લાયો ઘડુલો ઘૂમે છે, રાજકોટની રાણી લાયો ઘડુલો ઘૂમે છે, ગળું
કરવેલા ઘડુલો ઘૂમે છે. એ રીતનું કાંઈ છે ને નોરતા મેં ગરબા ગાવાનું હોય તમારે કેવું હોય કોમેન્ટ કરી નાખજો. આપણે હવે હે ને કબૂતરને ઉડાડી એટલે મિત્રો એટલા ઉડી ગયા છે. હમણાં બે ઉડતા જ 2-3 અત્યારે એટલા ઉડી ગયા છે. ફાઇનલી બધાને હોય ને ઉડાડ મીકા છે. અડધા આ બાજુ ઉડે છે, બે આમ ઉડતા હતા અત્યારે બધા ભેગા થઈ ગયા છે. જોઈ લો કેવું લોકેશન એકદમ વાદળા થઈ ગયા છે અને કબૂતરે છે ને ઉડવા મીંડા બધે. તો જોયું કેટલી ઘડી ઉડે છે. તો મિત્રો આજનો વિડીયો આપણો અહીં સુધી જતો અને તમારે જો નવરાત્રિનો વિડીયો જોતો હોય તો આ વિડીયોમાં 1000 વ્યૂ આવી જાય છે. તો આપણે એને નવરાત્રિનો વિડીયો બતાવશું, ઉતારશું આપણે અને કોમેન્ટ બધા કરી નાખજો કે હા ભાઈ બનાવો અને 1000 વ્યૂ આવશે તો આપણે એને નવરાત્રિનો વિડીયો એને આજ છે પહેલું નહોતું, કાલે આપણે એને નવરાત્રિનો વિડીયો એને ઉતારશું જો 1000 વ્યૂ આવી જશે તો. તો આજનો વિડીયો આ સુધી તો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હું મળું તમને બીજા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, બાય બાય, જય શ્રી રામ.